વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી। ટર્પેન્ટાઇન વેચનાર દુકાનનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું। પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ આ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે। દુકાનદાર ટર્પેન્ટાઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો તે તપાસનો વિષય છે। આ સાથે સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા ગેરરીતિ સામે આવી છે। દુકાનમાં લાઈવ સ્ટોકની તપાસ કરતા ઘઉંના જથ્થામાં 24 કિલો, ચોખામાં 27 કિલો અને ખાંડમાં 4 કિલોની ઘટ આવી છે, જ્યારે 270 કિલો મીઠાના જથ્થામાં પણ ઘટ આવી છે। વડોદરામાં જી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે। જી 24 કલાકે ગઈકાલે અહેવાલ દર્શાવ્યો હતો। અકોટા પોલીસ લાઇનની સામે જે સસ્તાનાની દુકાન આવેલી છે ભરતભાઈ પ્રજાપતિની, તેમને દુકાનમાં ખોટી રીતના ટર્પેન્ટાઇલ જે જ્વલનશીલ પદાર્થ છે તે વેચવામાં આવી રહ્યો હોવાનો જે આખો અહેવાલ દર્શાવ્યો હતો। ત્યાર પછી પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તેઓ અહીંયા દુકાન પર આવીને સ્થળ તપાસ કરી હતી, ભરત પ્રજાપતિના નિવેદનો લીધા અને જે 60 લીટર જે છે તે ટર્પેન્ટાઇલ જ્વલનશીલ પદાર્થને જપ્ત કરવામાં આવ્યું હતું। ત્યાર પછી પુરવઠા અધિકારી દ્વારા જે આ દુકાન છે તેનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે દુકાનમાં તપાસ કરવામાં આવતા જે લાઈવ સ્ટોક હોય છે તેની અંદર પણ અનાજમાં વધઘટ આવી છે, જેમાં ઘઉંના જથ્થામાં 24 કિલો, ચોખામાં 27 કિલો, ખાંડમાં 4 કિલોની ઘટ આવી છે, જ્યારે 270 કિલો જે મીઠાનો જથ્થો છે તેની અંદર વધ આવી છે। એટલે ક્યાંક કહી શકાય કે જે આ દુકાનદાર છે તેની સામે પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે જી 24 કલાકના અહેવાલ બાદ। જે રીતના તમે જોઈ શકો છો કે અહીંયા સસ્તાનાની દુકાન છે ને બોર્ડ મારેલું છે અંબિકા પ્રોવિઝન સ્ટોરનું। એટલે સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું સસ્તા અનાજની આડમાં જે સરકારી અનાજ છે તે છૂટક રીતે શું આ દુકાનદાર વેચતા હતા, તે સવાલ પણ એ ઉઠવા પામી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આજે ટર્પેન્ટાઇલ ક્યાંથી લાવ્યા તે હજુ સુધી તેને બતાવ્યું નથી। તે સમગ્ર મામલામાં તપાસનો વિષય બને છે કે ટર્પેન્ટાઇન જે જ્વલનશીલ પદાર્થ છે તે ખરેખર જે આ દુકાનદાર છે તે ક્યાંથી લાવતો હતો, તેને પુરવઠા અધિકારી સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે કોઈ રિક્ષાવાળો આ પદાર્થ આપી જતો હતો। એટલે ક્યાંક કહી શકાય કે આ સમગ્ર મામલામાં જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ટર્પેન્ટાઇનનું જે વેચાણ કરતા હોય આવા દુકાનદારોને તેમનો પણ પર્દાફાશ થઈ શકે છે। ત્યારે જોવું રહ્યું કે શું પુરવઠા વિભાગ તેમની પણ તપાસ કરે છે કે પછી હાલમાં તપાસ અહીંયા પૂરી થાય છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।